નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12નો વિષય રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરશું, જેમાં આપણે પાર્ટ 1થી શરૂઆત કરશું. પાર્ટ 1માં ચેપ્ટર 1 ઘન અવસ્થા એનો અભ્યાસ કરીશું. મોટાભાગે પાર્ટ 1માં ભૌતિક રસાયણ વિજ્ઞાનના એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રી અને એનાલિટિકલ કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અને ઇનઓર્ગેનિક રસાયણ વિજ્ઞાન આનો સમાવેશ થયેલો છે. તો આપણે સૌપ્રથમ ચેપ્ટર 1 એકમ 1 ઘન અવસ્થા એનું શરૂઆત કરશું. નાના ધોરણોમાં તમે ઘન અવસ્થા વિશે શીખી જ ગયા છો કે ઘન પદાર્થોની અવસ્થા કેવી હોય. સામાન્ય આપણે જાણીએ જ છે કે ઘન પ્રવાહી અવસ્થા, વાયુની અવસ્થા કયા પ્રકારની હોય છે. પરંતુ મોટા ધોરણોમાં ઘન અવસ્થાનો આપણે વધારે વિસ્તૃતમાં અભ્યાસ કરશું કે જે ઘન પદાર્થો છે, બરાબર ને, એની અવસ્થા અથવા આપણે કંઈક એની રચના કયા પ્રકારની છે, એના વિવિધ મુદ્દાઓ. અસ્ફટિકમય ઘન પદાર્થ કયા પ્રકારનો હોય છે, સ્ફટિકમય ઘન પદાર્થ કયા પ્રકારનો હોય છે, એના આધારે ઘન પદાર્થોનું વર્ગીકરણ સમજશું. એની અંદરની આપણે સ્ફટિક લેટાઇસ ગોઠવણી પણ જોશું, જેના માટે હું તમને આ ટોપિકમાં વિડીયો એનિમેશન સહિત આપણે એના અમુક મુદ્દાઓનો અભ્યાસ કરીશું. તો હાલમાં તમારી સ્ક્રીનની સામે તમે જોઈ શકો છો કે આપણે એનસીઈઆરટીના અભ્યાસક્રમ પ્રમાણે ઘન અવસ્થામાં નીચે મુજબના 11 ટોપિકોનો અભ્યાસ કરવાનો છે. જેમાંનું પહેલું છે ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ કેવા પ્રકારની હોય, કેને ઘન પદાર્થ કહેવાય, એની વ્યાખ્યા, એના મુદ્દાઓ સમજશું. સ્ફટિકમય ઘન પદાર્થો વચ્ચેનો ભેદ સમજશું, એમાં કયા કયા ઘન પદાર્થોનો સમાવેશ થાય છે. સ્ફટિકમય ઘન પદાર્થોનું એના ઉપરથી વર્ગીકરણ કરશું. સ્ફટિક લેટાઇસ ગોઠવણી સમજશું. એકમ કોષ વિશે આપણે સમજશું કે એક એકમ કોષના અંદર ઘન પદાર્થમાં કેવી રીતે ગોઠવણી થાય છે. એકમ કોષમાં પરમાણુની સંખ્યાનો ગણતરી કરશું કે દરેક ઘન પદાર્થોના એકમ કોષો પ્રમાણે બધાની સ્ફટિક લેટાઇસ ગોઠવણી અલગ અલગ જુદી જુદી હોય છે. એના આધારે એ ઘન પદાર્થોની મજબૂતાઈ, એની વિદ્યુત વહન કરવાની ક્ષમતા, ઉષ્મા વહન ક્ષમતા, આ બધી જુદી જુદી હોય છે. આ ઉપરાંત સંવૃત્ત એની સંકલિત રચનાઓ સમજશું, સંકુલન ક્ષમતા માપશું, એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ કરીશું. એ સાથે ઘનમાં અપૂર્ણતા પણ આપણે માપશું, અપૂર્ણતા પણ જોશું. આ સાથે ઘન પદાર્થોની જ્યાં વિવિધ ગોઠવણીઓ છે તેના કારણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનને શું અસર પહોંચે છે, તેના કારણે વિદ્યુતના વહનમાં શું ફરક પડે છે, એના આધારે એના ચુંબકીય ગુણધર્મોમાં શું અસર થાય છે, આ બધા ટોપિકોનો આપણે આજે અભ્યાસ કરશું. ઉચ્ચ તાપમાન અતિવાહકો એટલે કે એવા ઘન પદાર્થો આજે શોધી શકાયા છે કે જે ઊંચા તાપમાને પણ બહુ સારા વાહક તરીકે વર્તી શકે છે. એવા બાયોલોજિકલ જૈવ સુસંગત પ્લાસ્ટિક, એવા ફાઇબર રેસાઓ પણ બન્યા છે, આપણને જાણીએ છીએ. એવી સિલિકોન ચિપ્સ બનાવી શક્યા છીએ. આમ વગેરે જેવા ઘન પદાર્થોની અતિશય વિપુલતાનું ભવિષ્ય વિજ્ઞાનના ભાવિ વિકાસમાં વિસ્તૃતતાથી અગત્યનો ફાળો સદા સમાયેલ છે. અને તેથી જ વિજ્ઞાન માટે ઘન પદાર્થોની આ અતિ સૂક્ષ્મ ગોઠવણી અને એની સૂક્ષ્મ રચના એ ખૂબ જ વિજ્ઞાન જગત માટે ઉપયોગી બનશે. તો મિત્રો, આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ. દ્રવ અને દઢતા અથવા આપણે એને કંઈ જડતા એ શું છે? તો પ્રવાહીઓ અને વાયુઓ તેમની વહન પામવાની ક્ષમતાના કારણે દ્રવ કહેવાય છે. તેમના અણુઓ ગમે તેમ હરવા ફરવા માટે મુક્ત હોય છે. ઘન પદાર્થોના ઘટક કણોના સ્થાન એક નિશ્ચિત હોય છે, જે તમે બાજુમાં વિડીયો એનિમેશનમાં જોઈ શકો છો, બરાબર, અને તેમના સરેરાશ સ્થાનની આસપાસ દોલન કરી શકે છે. આ બાબતને ઘન પદાર્થોની જડતા કહે છે. ઉપરના આજે આપણે વાત કરી એમાં બંને ગુણધર્મો એ ઘટક કણોના સ્વભાવ અને એમની વચ્ચે પ્રવર્તતા બંધન બળો પર આધારિત છે. તમે હમણાં જોયું કે ઘન પ્રવાહી હોય કે વાયુ, આના અંદર આકર્ષણ બળો બહુ જવાબદાર છે. સ્વાભાવિક છે, વાયુના અંદર અણુ વચ્ચે અંતર વધારે હોય છે, તેથી એના અંદર આકર્ષણ બળ ઓછું હોય છે. જ્યારે પ્રવાહીમાં આકર્ષણ બળ થોડું વધારે રહે છે અને ઘનના અંદર આકર્ષણ બળ વધારે મજબૂત હોય છે. ગુણધર્મો ઘટક કણોના સ્વભાવ તથા તેમની વચ્ચે પ્રવર્તતા બંધન બળો ઉપર આધારિત હોય છે. બંધારણ અને ગુણધર્મો વચ્ચેનો સહસંબંધ એ ઇચ્છિત ગુણધર્મોવાળા નવા ઘન પદાર્થોની શોધ કરવામાં આપણને મદદરૂપ બને છે. એટલે કે દાખલા તરીકે તમે જોઈ શકો છો કે બાજુની આકૃતિમાં કાર્બન નેનો ટ્યુબની રચના દેખાડી છે, જેના વિશે આપણે ભણી ગયા છીએ. એવા પ્લાસ્ટિક સિરામિકની રચના દેખાડી છે. આ ઘન પદાર્થોની સૂક્ષ્મ ગોઠવણીનો
સુંદર ઉદાહરણ છે કાર્બન નેનો ટ્યુબ, જે બાજુની આકૃતિમાં આપણને આપેલ છે. આ કાર્બન નેનો ટ્યુબ એ સ્ટીલ કરતાં વધારે મજબૂત, એલ્યુમિનિયમ કરતાં વજનમાં હલકું અને કોપર કરતાં વધારે સારું એવું વિદ્યુતનું વાહક તરીકે નીવડ્યું છે. આવા જ પદાર્થો એ વિજ્ઞાન અને સમાજના ભાવિ વિકાસમાં વિસ્તૃત ભૂમિકા ભજવી શકે છે. સાથે ભવિષ્યમાં અગત્યનો ભાગ ભજવી શકે તેવા કેટલાક અન્ય પદાર્થો પણ આપણે જોઈએ, જેમાં ઉચ્ચ તાપમાન અતિવાહકો એ આનું એક ઉદાહરણ છે, જે તમે બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ ચુંબકીય પદાર્થો, પેકિંગ માટેના જૈવ વિઘટનીય પોલિમર, જે તમે બાજુની આકૃતિમાં આપેલા છે. આ જૈવ વિઘટનીય પોલિમર એ એવા રાસાયણિક અણુઓના મોનોમરોના બનેલા હોય છે કે જે વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા દ્વારા વિઘટન પામી શકે, જેથી કરીને વાતાવરણને કોઈ નુકસાન ન પહોંચે. આવા જૈવ વિઘટનીય પોલિમર જે અણુઓના બનેલા છે, જે મોનોમર ઘટકના બનેલા છે, તે બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો. એમાંનું એક ઉદાહરણ છે PHBV. આનો જો કે વધારે વિસ્તૃતમાં અભ્યાસ આપણને આ જ ધોરણ 12માં પાર્ટ 2ના બાયોપોલિમર ચેપ્ટરમાં આપણે ભણશું, કે જેમાં બહુ સુંદર રીતે એનો અભ્યાસ છે. બાયો વિઘટનીય પોલિમર કેને કહેવાય અને કયા પ્રકારના હોય. ત્યારબાદ સર્જિકલ ઇમ્પ્લાન્ટ માટેના જૈવ સુસગંત ઘન પદાર્થો. આ એવા ઘન પદાર્થો છે જે આપણા સર્જિકલ ઓપરેશન દરમિયાન આપણા શરીરના અંદર વપરાય છે. જેમ કે તમે ઘૂંટણનું ઓપરેશન વિશે સાંભળ્યું જ હશે, જે તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો. આવા વિવિધ ઓપરેશનો દરમિયાન, આવા સર્જિકલ ઓપરેશન દરમિયાન જે ઘન પદાર્થોનો ઉપયોગ થાય છે, જેના માટે આ અવસ્થાનો અભ્યાસ વધારે અગત્યનો બની રહે છે. તો ત્યારબાદ આપણે નવો ટોપિક જોઈએ. હવે આપણે ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાનો અભ્યાસ કરશું, જેમાં તમે અભ્યાસ કર્યો જ છે કે દ્રવ્ય 3 અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપેલ દબાણ અને તાપમાનની પરિસ્થિતિમાં આપેલ પદાર્થની આમાંથી કઈ અવસ્થા સૌથી વધુ સ્થાયી હશે એનો આધાર એના પરસ્પર વિરોધી પરિબળોની ચોખ્ખી અસર ઉપર રહેલો છે. આ અસરમાં આંતરાણવીય બળો જે અણુઓને અથવા પરમાણુ અથવા આયનોને એકબીજાની નજીક રાખે છે, જ્યારે ઉષ્મીય ઉર્જા તેમને ઝડપથી ફરતા કરીને એકબીજાથી અલગ રાખવાનું વલણ ધરાવે છે. પૂરતા નીચા તાપમાને ઉષ્મીય ઉર્જા ઓછી હોય છે અને આંતરાણવીય બળો એમને એકબીજાને એટલા નજીક રાખે છે કે જેથી તે એકબીજાને વળગેલા રહે અને નિશ્ચિત સ્થાન મેળવે. આ હજુ પણ એમની મધ્ય સરેરાશ સ્થિતિની આસપાસ દોલન કરે છે. આ રીતે ઘન અવસ્થા ધરાવતા પદાર્થો માટે જે આપણને સ્પષ્ટ જે લક્ષણો આપેલા છે, એમાંનું એક છે કે સૌ જાણીએ છીએ કે તેમને નિશ્ચિત દળ, કદ અને આકાર હોય છે. એમના વચ્ચેના આંતરાણવીય અંતર પણ બહુ ટૂંકા હોય છે. અણુ વચ્ચેના અંતર બહુ ઓછા હોય છે. આ અણુ વચ્ચેનો અંતર ઓછું હોવાના કારણે એમના વચ્ચે આંતરાણવીય બળ પણ પ્રબળ હોય છે. એમના ઘટક કણો જેવા કે પરમાણુ, અણુ અથવા આયનને નિશ્ચિત સ્થાન હોય છે. તેમની સંખ્યા સ્થિતિની આસપાસ દોલન કરે છે. તમે હમણાં જ વિડીયો એનિમેશનમાં જોયું હશે કે તેમાં અણુઓ એના એક ચોક્કસ સ્થાન ઉપર દોલન કરે છે, ત્યાંથી તે હલી શકતા નથી અને તે અસંકોચનીય અને એના કારણે એ કેવા બને છે? દઢ. હવે આપણે અસ્ફટિકમય અને સ્ફટિકમય ઘન પદાર્થો વચ્ચેનો થોડોક ભેદ સમજીએ. તો પહેલાં આપણે જોઈએ છીએ ટોપિકમાં, જે આપણે તમે સ્ક્રીનમાં દેખાય છે તે મુજબ, કે ઘન પદાર્થોને એમના ઘટક કણોની ગોઠવણમાં હાજર ક્રમના સ્વભાવના આધારે એમને સ્ફટિકમય અને અસ્ફટિકમય તરીકે વર્ગીકૃત કરી શકાય છે. એટલે કે આપણે એના અંદરની જે ડિઝાઇન છે, જે ગોઠવણી છે, જે ક્રમ છે અંદર, એ સમજશું તો આપણે એના વચ્ચેનો તફાવત વધારે સરળતા સમજી શકશું. સ્ફટિકમય ઘન પદાર્થ સામાન્ય રીતે મોટી સંખ્યામાં નાના નાના સ્ફટિકો, જેમના દરેક લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે છે. તમે નીચે સ્ક્રીનમાં જોઈ જ શકો છો કે સ્ફટિકમય ઘન પદાર્થની ગોઠવણી કેટલી વ્યવસ્થિત છે અને બહુ જ ખૂબ જ એના ઘટક કણો, પરમાણુઓ હોય, એમાં અણુ હોય કે આયનો હોય, એ બધા ખૂબ જ ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે. એનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન પામતી હોય છે. નીચેની સ્ક્રીનમાં આકૃતિમાં બતાવ્યું છે ક્વાર્ટ્સની રચના અને મીઠાની રચના. આ બંને સ્ફટિકમય ઘન પદાર્થોના જ ઉદાહરણો છે. મીઠાના કણો તો આપણે જાણીએ જ છીએ, જે કણિકામય પ્રકારના છે, એ સ્ફટિકમયની રચનાનું ઉદાહરણ છે.
અવલોકનના સ્થાનથી એ ગમે તેટલા દૂર હોય, આમ સ્ફટિકને તેના ક્રમનો લાંબો વિસ્તાર હોય છે, સીમા હોય છે, જેનો અર્થ થાય છે કે કણોની ગોઠવણીની એક નિયમિત ભાત હોય છે જે સમગ્ર સ્ફટિકમાં આવર્તનીય રીતે પુનરાવર્તિત થયા કરે છે. તમે જો બાજુમાં જ આપણે એ અને બી એક આકૃતિ આપેલી છે, જેમાં એ આકૃતિ ચોપડીમાં તમે જોઈ શકો છો ક્વાર્ટ્સ અને બી આકૃતિ ક્વાર્ટ્સ કાચની છે. તમે એ આકૃતિ જે છે તે એકદમ સુવ્યવસ્થિત ગોઠવણી છે, જ્યારે આકૃતિ બીના અંદર ગોઠવણી અવ્યવસ્થિત છે, જે અસ્ફટિકમયની રચનાનું ઉદાહરણ છે. તો ચાલો આપણે એનો વિડીયો એનિમેશન પણ જોઈએ. આમ આપણે જે બતાવ્યું છે કે જે સમગ્ર સ્ફટિકમાં આવર્તનની રીતે પુનરાવર્તિત થાય છે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ અને ક્વાર્ટ્સ, આ સ્ફટિકમય ઘન પદાર્થના તમે ઉદાહરણ હમણાં જ જોયા. એવી રીતે કાચ, રબડ અને અનેક પ્લાસ્ટિક પદાર્થોના પ્રવાહીઓને જ્યારે ઠંડા પાડી ઘન સ્વરૂપમાં ફેરવામાં આવે છે ત્યારે તેઓ સ્ફટિક બનાવતા નથી. તમે જો બાજુમાં 3D એનિમેશનમાં તમે આકૃતિ જોઈ જ શકો છો એની. આ પદાર્થોને અસ્ફટિકમય ઘન પદાર્થો કહેશું. અસ્ફટિકમય ઘન પદાર્થ ગ્રીક શબ્દ આપણે જેને કહીએ છીએ કે એમોર્ફસ, એટલે કે એનું સ્વરૂપ નહીં, એને કોઈ ધાર કે એનો આકાર હોતો નથી એવો. આવા ઘન પદાર્થમાં ઘટક કણો જે છે, પરમાણુ, અણુ અથવા આયન ના ટૂંકા વિસ્તારનો ક્રમ હોય છે, એટલે કે આપણે કહીએ કે સુવ્યવસ્થિત ગોઠવણી હોતી નથી. અને આવી ગોઠવણી જે ગોઠવણી છે એમાં નિયમિત અને આવર્તનીય પુનરાવર્તિત ભાત માત્ર ટૂંકા અંતર સુધી જોવા મળે છે. અને નિયમિત ભાતો એમાં વિખેરિત હોય છે, જે તમે આકૃતિમાં હમણાં જોઈ છે. એમાં વચ્ચે વચ્ચે અનિયમિત ગોઠવણી થયેલી હોય છે. ક્વાર્ટ્સ અને ક્વાર્ટ્સ કાચ, આ બેના ઉદાહરણમાં તમે જોયું, ક્વાર્ટ્સમાં સ્ફટિકમય ગોઠવણી છે, જ્યારે ક્વાર્ટ્સ કાચ જે છે એ અસ્ફટિકમય રચનાનું ઉદાહરણ છે. આકૃતિ બીમાં અનુક્રમે આપણે જોઈ એ અને બી આકૃતિમાં બંને રચનાઓ મહદ અંશે સરખી છે, છતાં અસ્ફટિકમય ક્વાર્ટ્સ કાચમાં લાંબા વિસ્તાર સુધી એનો ક્રમ એના અંદર જળવાતો નથી એક સરખો. અસ્ફટિકમય ઘન પદાર્થની રચના પ્રવાહીને સમાન હોય છે. ઘટક કણોની ગોઠવણીમાં તફાવતોને કારણે બંને પ્રકારના આવા ઘન પદાર્થો એમના ગુણધર્મોમાં આવી રીતે જુદા પડે છે, અને એના ચોક્કસ ગુણધર્મો છે બંનેના, જે તમે વિડીયો એનિમેશનના આકૃતિમાં જોઈ શકો છો કે સ્ફટિક પદાર્થો કઈ રીતે પાણીના અંદર ઝડપથી ગરમ કરીએ તો એ ઓગળી શકે છે, જ્યારે અસ્ફટિકમયના અંદર આવું પ્રકારનું બનતું નથી. તો મિત્રો, હવે આપણે એનો તફાવત જોઈએ, સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો વચ્ચેનો ચોક્કસ તફાવત, જેમાં તમે તમારી સામે રહેલી સ્ક્રીનમાં જોઈ શકો છો કે સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ આકારના આધારમાં શું ફરક છે. તો સ્ફટિકમય એને ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થને અનિયમિત આકાર છે. ગલનબિંદુની વાત કરીએ તો સ્ફટિકમયમાં ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે છે. જેમ આપણે મીઠાનો કોઈ ઘન પદાર્થ કહીએ કે કોઈ પણ આવા ઘન પદાર્થ સ્ફટિકમયવાળા જે હશે એનું ચોક્કસ એક ટેમ્પરેચર છે, એ તાપમાને જ પીગળે છે. જ્યારે અસ્ફટિકમયના જે તાપમાનનો જે ગાળો છે એ રેન્જ મોટી હોય છે, એટલે કે એ તાપમાનના એક સીમા ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ થાય છે, એક જ કોઈ ટેમ્પરેચર ઉપર એ પીગળતું નથી. ત્રીજો ગુણધર્મ એમાં છે ચિરાડ, ક્લેવેજ, ચિરાડ ગુણધર્મ. એટલે કે સ્ફટિકમય જે ઘન પદાર્થ છે, જ્યારે તમે તેને તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે છે ત્યારે તે બે ભાગમાં વિભાજિત થાય છે, એને ચોક્કસ બે ભાગમાં તમે કાપી શકો છો, અને નવી ઉત્પન્ન થયેલી સપાટી સાદી અને સુંવાળી બને છે, સ્મૂથ હોય છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ, જ્યારે આપણે એને તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે છે ત્યારે તે બે અનિયમિત સપાટીવાળા ભાગમાં. આવા અસ્ફટિકમય પદાર્થોમાં જેમ કે કપાસ છે, પ્લાસ્ટિક કપ છે, ટાયર છે, આ બધા તેના ઉદાહરણો છે જેને સ્પષ્ટ રીતે કાપી શકાતું નથી. આપણે એક ગુણધર્મ જોઈએ છીએ ગલન ઉષ્મા. તેમને નિશ્ચિત અને એક લાક્ષણિક ગલન ઉષ્મા હોય છે, એમાં એક ગલન ઉષ્મા સમાયેલી છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થમાં તેમને નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી. ગલિત થવા માટેની ઉષ્મા એની સ્પષ્ટ નથી, કારણ કે એનું તાપમાનનો ગાળો પણ મોટો છે. વિષમ દૈશિકતા, સ્ફટિકમયમાં જેનો પાંચમો ગુણધર્મ એને ઓળખાવે છે કે એ સ્વભાવે વિષમ દૈશિક છે, જ્યારે અસ્ફટિકમય છે એ સ્વભાવે સમદૈશિક છે. આનો અર્થ સમજવો હોય તો આપણે એમ સમજી શકીએ કે સ્ફટિકમય ઘન પદાર્થો જે છે
એ વિષમદૈશિક છે, એટલે કે એનો જે ભૌતિક જે એક્સ અક્ષ છે, વાય અક્ષ છે, ઝેડ અક્ષ છે, બધી દિશાઓમાં એમના જે ભૌતિક પરિમાણો છે, ભૌતિક ગુણો છે, એ બધી દિશાઓમાં એક્સ અક્ષમાં અલગ હશે, વાય અક્ષમાં આ ગુણ અલગ હશે, ઝેડ અક્ષમાં અલગ હશે, એટલે કે વિસમાન, દરેક દિશામાં એના બધા ગુણો વિસમાન હશે, એક સરખા નહીં હોય. જ્યારે અસ્ફટિકમય એ સમદેશિક છે, એટલે કે એની દરેક દિશામાં, કોઈ એ પદાર્થનું ઉદાહરણ જોઈએ તો એના એક્સ અક્ષ, એની વાય અક્ષ, એની ઝેડ અક્ષ, ગમે તે દિશામાં એના જે ભૌતિક પરિમાણો છે એ એક સમાન જ હશે. ત્યારબાદ છઠ્ઠો જે ગુણધર્મ છે એ છે સ્વભાવ, પ્રકૃતિ. તો સ્ફટિકમય ઘન પદાર્થો એ સાચા ઘન પદાર્થો છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો એક પ્રકારના આભાસી ઘન પદાર્થો છે. એટલે આપણને જોવામાં તો ઘન પદાર્થો જ લાગે છે, પરંતુ તે ઘન પદાર્થ જેવા ગુણધર્મો સંપૂર્ણ ધરાવી શકતા નથી. એટલે તો આપણે એને આગળ પણ વાત કહી હતી કે અતિશીત પ્રવાહી પદાર્થો તરીકે પણ ઓળખીએ છીએ આપણે, એટલે કે એક પ્રવાહી જેવું જ ગુણધર્મ એ ધરાવે છે. ત્યારબાદ સાતમું ગુણધર્મ ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થોમાં આખો એનો તમે વિસ્તાર જુઓ તો એમાં જે ક્રમ છે ગોઠવણીનો એક સમાન જ છે, લાંબા વિસ્તાર સુધી એનો ક્રમ એક સમાન જળવાઈ રહે છે. જ્યારે અસ્ફટિકમયમાં તમે આકૃતિ જોઈ જ હતી કે તેમાં આ ગોઠવણીનો ક્રમ એ ટૂંકા ગાળાનો હતો, એટલે કે સમયાંતરે એની ગોઠવણી છે વારે ઘડીએ બદલ્યા કરે છે, એટલે એના ગુણધર્મોને પણ અસર થાય છે. તો આ સાથે આપણે આ સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થોના આ બધા ઉપયોગી ગુણધર્મો સમજ્યા. હવે ત્યારબાદનો આપણે નવો ટોપિક જોઈએ. તો હવે આપણે જે ટોપિક ભણી ગયા એના આધારે કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ. જેમ કે બહુસ્ફટિકમય ઘન પદાર્થો એટલે શું? નામ ઉપરથી જ ખબર પડે, બહુસ્ફટિકમય. કેટલાક એવા ઘન પદાર્થો છે કે જે દેખીતી રીતે અસ્ફટિકમય લાગે છે, પરંતુ તેઓ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય છે. આવા પદાર્થોને બહુસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે ધાતુઓ કેટલીકવાર બહુસ્ફટિકમય સ્થિતિમાં જોવા મળે છે. ધાતુના નમૂનામાં વ્યક્તિગત સ્ફટિકો, જેને આપણે ઇન્ડિવિડ્યુઅલ ક્રિસ્ટલ કહીએ છીએ, એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. તે આખો સ્ફટિક વિષમદેશિક હોવા છતાં સમદેશિક લાગે છે. આ બહુસ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણ તમારી સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, બાજુમાં જે આપેલા છે આ બધા બહુસ્ફટિકમય ઘન પદાર્થોના જ ઉદાહરણો છે. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ. અસ્ફટિકમય ઘન પદાર્થના ઉપયોગ જણાવો. તો એના ઉદાહરણોમાં કાચ, રબર અને પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી છે. અસ્ફટિકમય સિલિકોન એક એવો ઉત્તમ ફોટો વોલ્ટેક પદાર્થ છે જે સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરે છે, જે તમે ઉપરની સ્ક્રીનમાં જોઈ જ શકો છો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. નીચેનાનું સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોમાં વર્ગીકરણ કરો. હવે જેમાં આપણને જે ઉદાહરણો આપેલા છે, પોલીયુરેથેન, નેપ્થેલિન, બેન્ઝોઇક એસિડ, અને આપણને અસ્ફટિકમય અને સ્ફટિકમયમાં વર્ગીકૃત કરવાના છે. એનસીઆરટીમાં આપણને આ કોર્સમાં આપેલો જ પ્રશ્ન છે અને બહુ જ આઈએમપી પ્રશ્ન છે. તો હવે તમે સ્ક્રીન પર હું જે પહેલાં તો આપણે આ બધા પદાર્થો કેવા છે એને આપણે થોડીક ઇમેજીસ જોઈ લઈ. હવે જે પદાર્થોના આપેલ સ્ક્રીનમાં તમે જે નામ જોઈ શકો છો એની ઇમેજીસ નીચે શો કરે છે તે પણ તમે જોઈ શકો છો. તો પહેલાં આપણે આ પદાર્થોને જોઈ લઈએ. પોલીયુરેથેન, નેપ્થેલિન, બેન્ઝોઇક એસિડ, ટેફલોન, પોટેશિયમ નાઇટ્રેટ, સેલોફેન, પોલીવિનાઇલ ક્લોરાઇડ,
ફાઇબર ગ્લાસ અને તાંબુ. તો ચાલો હવે આપણે તેને બે ભાગમાં વર્ગીકૃત કરીએ. એક બાજુ છે સ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થો અને બીજી બાજુ છે અસ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થો. હવે તેમાં સ્ફટિકમય ઘન પદાર્થો, તો આપણે સ્ફટિકમયના ગુણધર્મો તો જાણીએ જ છીએ કે મોટાભાગે તેઓ આયનીય સ્વભાવ ધરાવે. તો હવે આ બધામાં તમે જોઈ શકો કે આયનીય સ્વભાવવાળા કયા હોઈ શકે. તો તાંબુ છે એ આયનીય સ્વભાવ હોઈ શકે. ત્યાર પછી જોઈએ તો આપણે બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝોઇક એસિડ એક એસિડ છે, એટલે એસિડ હોવાના કારણે આપણે જેમ કેમ કહીએ છીએ HCl, H+Cl-, તો એ આયનીય સ્વભાવ છે. NaCl, Na+Cl- એટલે કે મીઠું આયનીય સ્વભાવ છે. એમ બેન્ઝોઇક એસિડ બેન્ઝીન રિંગ ઉપર COO- અને H+ એટલે એ પણ આયનીય સ્વભાવ છે. એટલે આ પણ એક સ્ફટિકમય કણિકા સ્વરૂપે હોઈ શકે અને છે જ. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ આપણે આમાં જોઈ શકીએ છીએ પોટેશિયમ નાઇટ્રેટ. તો પોટેશિયમ પણ નાઇટ્રેટ પણ આપણે જાણીએ છીએ કે અહીંયા કને પોટેશિયમ છે તે K+ તરીકે અને નાઇટ્રેટ આયન સ્વરૂપે, ઋણાયન સ્વરૂપે. તો આ પણ એક પ્રકારનો આયનીય સ્વભાવ થયો. તો અહીં જોવા પરથી આપણને વાતો જે છે આ એ સ્ફટિકમય પ્રકારના લાગે છે. આ સિવાયના બાકીના જે પદાર્થો છે પોલીયુરેથેન, નેપ્થેલિન, ટેફલોન, સેલોફેન, પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે PVC પાઇપ, ફાઇબર ગ્લાસ જે તમે હમણાં બધા સ્ક્રીનમાં જોયા હતા, તે બધા અસ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થો છે. એટલે મોટાભાગે આયનીય સ્વરૂપના નહીં હોય, એટલે કે કાર્બનિક પ્રકારનું બંધારણ ધરાવે છે. આ બધાના રચના મોટાભાગે કાર્બન તો છે જ, પણ એનામાં આયનીય ગુણધર્મ નથી. તો આ બધા અસ્ફટિકમય અને સ્ફટિકમયમાં આપણે વિભાજન જોયું. હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ત્યાર પછીનો પ્રશ્ન, ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે. આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરવાની આપણે વાત કરે છે. તો શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવશે? ચિરાડ એટલે આપણે આગળ વાત થઈ ગઈ હતી કે શું આપણે એને કોઈ ચપ્પુ વડે કે કોઈ ધારદાર વસ્તુ વડે આપણે એને સીધા કાપી શકીએ છીએ? શું આ ગુણધર્મ એમાં હશે? કેના આધારે? તો ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે. હવે આપણે આગળ વાત આવી હતી જેમાં આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોના ગુણધર્મો જોયા હતા. એમાં એક મુદ્દો હતો વિષમદૈશિકતા, કે જે સ્ફટિકમય ઘન પદાર્થો માટે વિષમદૈશિકતા જે છે તે સ્વભાવે એની ઓળખ છે, જ્યારે અસ્ફટિકમય માટે સમદૈશિક એની ઓળખ છે, એનો સ્વભાવ સમદૈશિક હોય છે. હવે અહીં વાત કરી છે કે ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે, એટલે કે સમદૈશિક. એના બધા જ પેરામીટર, એના બધા જ પરિમાણો એ દરેક દિશામાં એક સરખા છે. તો આ વાક્ય જ આપણને આપણો જવાબ આપી દે છે કે આપણો જે અહીંયા પદાર્થની વાત કરે છે તે પદાર્થ એ ચોક્કસ રીતે અસ્ફટિકમય ઘન પદાર્થ જ હોવો જોઈએ. તેથી આપણે આપણો જવાબ નિર્ધારિત કરીએ તો તેમાં બતાવેલ છે કે વક્રી ભવનાંક બધી જ દિશામાં સમાન હોય તો તે પ્રકારના ઘન અસ્ફટિકમય ઘન કહેવાય. કારણ કે અસ્ફટિકમય ઘન એ સમદૈશિક છે. આથી આ પ્રકારના ગુણધર્મ સમાન રહે છે. આ પ્રકારના અસ્ફટિકમય ઘનને ચપ્પા જેવા તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે છે ત્યારે તે સ્વાભાવિક છે અસ્ફટિકમય છે, એટલે બે અનિયમિત સપાટીવાળા ભાગમાં એ વિભાજિત થશે. એટલે જ આપણને બતાવ્યું છે કે શું તમે ચિરાડ ગુણધર્મ દર્શાવશે, શું આપણે ચપ્પુ વડે એને અહીંયા કાપી શકીએ એવો ગુણધર્મ ધરાવે છે. તે ચિરાડ ગુણધર્મના સ્વભાવની પણ અહીં આપણને જાણકારી મળી. તમારી સામે સ્ક્રીનમાં જે પ્રશ્ન આપેલો છે તે છે કે સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ લખી એનું વર્ગીકરણ કરો. તો ઉદાહરણમાં આપણે જાણીએ જ છીએ કે આયર્ન, કોપર, સિલ્વર આવી ધાતુઓ તો સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે વર્તે જ છે, પણ સાથે સાથે કેટલીક અધાતુઓ સલ્ફર, ફોસ્ફરસ એ પણ એના બહુઆણવીય સ્વરૂપે સ્ફટિકમય આવરણ ધરાવે છે, એવું બંધારણ ધરાવે છે. આયોડિન આ પણ અધાતુ છે છતાંય તે સ્ફટિકમય પ્રકારનું બંધારણ ધરાવે છે. સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ આ તો જાણીએ જ છીએ કે તે આયનીય બંધ છે, એટલે સ્ફટિકમય બંધારણ સ્પષ્ટ દર્શાવતા હોય છે. નેપ્થેલિન
પણ સ્ફટિકમય બંધારણ ધરાવે છે, જેનો આપણે આગળ ઇમેજ જોઈ હતી. આ સ્ફટિકમય ઘન પદાર્થનું 4 રીતે વર્ગીકરણ થાય છે. આ વર્ગીકરણ આંતરાણવીય બળોના સ્વભાવ અથવા ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા બંધના આધારે થયો છે. કે જુદા જુદા સ્ફટિકમય ઘન પદાર્થોની તાપમાન, એનું ઉત્કલન બિંદુ, આ બધું અલગ અલગ હોવાનું, એની મજબૂતાઈ, એની કઠિનતા, એની વાહકતા, આ જે જુદાપણું જે છે એ બધું ડિપેન્ડ કરે છે કે તેનામાં કેવા પ્રકારના આંતરાણવીય બળો રહેલા છે, જે આપણે નીચે આપેલા જ છે. જેમાંનું એક છે વાન ડર વાલ્સ બળ, આયનીય બંધ, સહસંયોજક બંધ અને ધાત્વીય બંધ. આ બધા બળો એ સ્ફટિકમયના ગુણધર્મને અસર કરે છે, જે હવે આપણે વિગતે એનો અભ્યાસ કરીશું. તો હવે આપણે તેમાં આણવીય ઘન પદાર્થનો સૌપ્રથમ અભ્યાસ કરીશું. આ આણવીય ઘન પદાર્થોને 3 પ્રકાર છે, જેમાંનું એક છે અધ્રુવીય પ્રકારના આણવીય ઘન પદાર્થ, ધ્રુવીય પ્રકારના આણવીય ઘન પદાર્થ અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણવીય ઘન પદાર્થ. જેમાંનો પહેલું આપણે લઈએ છીએ અધ્રુવીય આણવીય ઘન પદાર્થ, જે તમે નીચે સ્ક્રીનમાં જોઈ શકો છો કે આ 3 જે પ્રકાર છે જેને આપણે વર્ગીકૃત કર્યા છે. જેમાંનું પહેલું આપણે જોઈએ છીએ અધ્રુવીય પ્રકારના આણવીય ઘન પદાર્થ, જે તમે વિડીયો સ્ક્રીનમાં જોઈ શકો છો કે તેના અંદર જે અધ્રુવીય પ્રકારના અણુઓ છે એની ગોઠવણી કયા પ્રકારની છે, કયા પ્રકારની ગોઠવણી ધરાવે છે. આવા ઘન પદાર્થો જે પરમાણુ ધરાવે છે, ઉદાહરણ તરીકે આર્ગોન, હિલિયમ, અથવા આપણે એમ કહીએ કે તેમાં અધ્રુવીય સહસંયોજક બંધના કારણે એ બનેલા અધ્રુવીય અણુઓ ધરાવે છે. ઉદાહરણ તરીકે H2, Cl2, I2, એટલે કહીએ કે સમાન પરમાણુ ધરાવતા, કે જેમાં 2 પરમાણુ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય, જેમ કે H2O ન ચાલે, તે ધ્રુવીય પ્રકારનો અણુ થઈ જાય છે. તો આવા બધા અણુઓ અધ્રુવીય પ્રકારના આણવીય ઘન પદાર્થ છે. આવા પદાર્થો કે જે અધ્રુવીય પ્રકારના છે, મોટાભાગે તે વાયુ સ્વરૂપમાં હોય છે હાલના તાપમાને, જે તમે નીચે સ્ક્રીનમાં જોઈ શકો છો. આ સાથે આવા અધ્રુવીય અણુઓ, પરમાણુઓ અથવા અણુઓ એ નિર્બળ વિસર્જન અથવા લંડન બળો વડે જકડાયેલા હોય છે. લંડન બળો વિશે આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી જ ગયા છીએ. આ પ્રકારના ઘન પદાર્થો એ પોચા અને વિદ્યુતના અવાહક હોય છે, કારણ કે તે અધ્રુવીય છે. તેમના ગલનબિંદુ પણ નીચા હોય છે અને સામાન્ય રીતે ઓરડાના તાપમાને અને દબાણે પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોય છે. હવે આપણે જોઈ રહ્યા છીએ ધ્રુવીય પ્રકારના આણવીય ઘન પદાર્થો. આ પ્રકારના ઘન પદાર્થોમાં ધ્રુવીય સહસંયોજક બંધ હોય છે, એટલે કે તેમાં પરમાણુ વચ્ચે અથવા અણુમાં રહેલો જે બંધ છે, પાર્ટનરશિપ બંધ, એ સહસંયોજક પ્રકારનો તો છે જ, પણ ધ્રુવીય પ્રકારનો છે. એટલે એમાંથી એક પરમાણુની વિદ્યુત ઋણતા અને બીજા પરમાણુ વિદ્યુત ઋણતામાં ફરક હશે. આથી તેમાં પ્રબળ ધ્રુવીય આકર્ષણ બળથી જોડાયેલા રહે છે. ઉદાહરણ તરીકે HCl, SO2. સહસંયોજક લક્ષણના કારણે આ ઘન પદાર્થો પોચા અને વિદ્યુતના અવાહક હોય છે. તેમના ગલન બિંદુ અધ્રુવીય આણવીય ઘન પદાર્થો કરતાં વધારે ઊંચા હોવા છતાં પણ ઓરડાના તાપમાને અને દબાણે તેઓ વાયુ અથવા પ્રવાહી હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘન SO2 અને ઘન એમોનિયા, આ તેના ઉદાહરણો છે. તો આ થયું ધ્રુવીય આણવીય ઘન પદાર્થોનો અભ્યાસ. હવે આપણે આણવીય ઘન પદાર્થનો ત્રીજો પ્રકાર જોવા જઈ રહ્યા છીએ. આ પ્રકારમાં હાઇડ્રોજન બંધિત આણવીય ઘન પદાર્થો છે. એટલે કે આવા ઘન પદાર્થોના બંધારણના મજબૂતાઈમાં H બંધનો ફાળો રહેલો છે. એટલે કે એમાં H બંધ એક બંધ બનાવવામાં એને સહાય કરે છે. આ પદાર્થોના અણુઓ હાઇડ્રોજન બંધના કારણે ફ્લોરિન સાથે, ઓક્સિજન સાથે અથવા નાઇટ્રોજન પરમાણુ, જે વધુ વિદ્યુત ઋણીય, વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ છે,
એની સાથે તેઓ ધ્રુવીય સહસંયોજક બંધ બનાવે છે, એટલે કે ધ્રુવીય પણ બંધ પણ સહસંયોજક પાર્ટનરશિપ કરીને બંધ બનાવે છે. પ્રબળ સહસંયોજક બંધ આવા અણુઓ જેવા કે H2O જે પ્રબળ સહસંયોજક બંધ છે, જેમ કે બરફ, એને પ્રબળ રીતે જકડી રાખે છે. તે વિદ્યુતના અવાહક હોય છે. સામાન્ય રીતે ઓરડાના તાપમાને અને દબાણે તેઓ બાષ્પીય પ્રવાહી અથવા પોચા ઘન પદાર્થો હોય છે. આ સાથે આપણે આજનો આ અભ્યાસ અહીં પૂર્ણ કરીએ છીએ. બાકીના આ ચેપ્ટરનો અભ્યાસ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. ધન્યવાદ.